હેલો મિત્રો, કેમ છો બધા? આજે આપણે વાત કરવી છે હાલમાં જે ખુલેલો છે કેલિબર માઇનિંગ એન્ડ લોજિસ્ટિક આઈપીઓ વિશે. આઈપીઓ છે એ ભરવો જોઈએ કે નહીં, કંપની શું કરે છે, એનું ફાઇનાન્શિયલ કેવું છે અને ગ્રે માર્કેટ પ્રાઇસ કેવું ચાલે છે અને લિસ્ટિંગ ગેઇન મળવાની કેટલી શક્યતા છે, આ બધું છે એ સરળ ભાષામાં આપણે સમજીશું. આઈપીઓની ડિટેલની વાત કરી દઉં તો 17 જુલાઈએ છે એ આઈપીઓ ઓપન થયો છે. આઈપીઓ ક્લોઝ થશે 21 જુલાઈએ. અને પ્રાઇસ બેન્ડની વાત કરીએ તો 402 થી 424 છે એનો પ્રાઇસ બેન્ડ છે. લોટ સાઇઝની વાત કરીએ તો 35 નો લોટ છે અને ટોટલ આ કંપનીની માર્કેટ કેપ જોઈએ તો 2771 કરોડ છે એની આ માર્કેટ કેપિટલ છે. કંપની શું કરે છે એ ખાસ જાણવું જરૂરી છે. કંપનીની વાત કરીએ તો કેલિબર માઇનિંગ એન્ડ લોજિસ્ટિક કોલ માઇનિંગ અને લોજિસ્ટિક બંને કામ છે એ કરે છે. એટલે કે કોલ માઇનિંગ કરવું, ઓવરબર્ડન રિમૂવલ કરવું, કોલ ટ્રાન્સપોર્ટેશન કરવું, રેલવે લોડિંગ છે એ કરવું, માઇન ડેવલપમેન્ટ કરવી, એટલે કોલસાની ખાણ રિલેટેડ જે પણ કામ છે એ બધું કરતી હોય છે. કંપની મુખ્યત્વે કોલ ઇન્ડિયાની વિવિધ સહાયક જે કંપનીઓ છે એના માટે કામ કરે છે. એટલે ગવર્મેન્ટ કંપની છે કોલ ઇન્ડિયા, એની સહાયક કંપની તરીકે પણ આ કંપની છે એ કામ કરે છે. કંપનીની મજબૂતી શું છે તો કંપનીની મજબૂતીની વાત કરીએ તો એની ઓર્ડર બુક બહુ મોટી હોય છે, કારણ કે આવી કંપની પાસે મોટા કોન્ટ્રાક્ટ મળતા હોય છે. પ્લસ માઇનિંગ પણ કરે છે, એટલે ખાણમાં ખોદકામ પણ કરે છે, અને પ્લસ લોજિસ્ટિક એટલે ટ્રાન્સપોર્ટેશન પણ છે એ કંપની બંને કરે છે. એટલે બંને રીતે છે આને ઓર્ડર મળતા હોય છે. અનુભવી મેનેજમેન્ટ છે, સારી પ્રોફેબિલિટી છે એ આમાં તમને જોવા મળે છે. આઈપીઓ નું વેલ્યુએશન છે એટલું બધું બહુ મોંઘું નથી હજી આ કંપનીમાં. જોખમ શું છે એ ખાસ જાણવા જરૂરી છે. તો બિઝનેસ છે એ કોલસા સેક્ટર ઉપર છે એ આધારિત છે. એટલે સરકારની નીતિઓ બદલાય, સરકાર બદલાય અને કોઈ પણ કાંઈ ગવર્મેન્ટમાં કોઈ ફેરફાર થાય, એટલે કે સરકારની નીતિઓમાં કોઈ ફેરફાર થાય તો કંપનીને સીધી અસર કરે. અને મોટા ગ્રાહકો હોય, મોટી ઓર્ડર બુક હોય અને માઇનિંગ સેક્ટરમાં છે એ પ્રોજેક્ટ ડિલે થવાના પણ ચાન્સીસ છે આમાં હોય છે. ગ્રે માર્કેટ પ્રાઇસની વાત કરીએ તો ડેટા મુજબ છે એ 100 રૂપિયા આસપાસ છે ગ્રે માર્કેટ. 100 થી 105 રૂપિયા આસપાસ છે એ ગ્રે માર્કેટ તમને જોવા મળે. એટલે કે તમે 424 કદાચ આઈપીઓ અપ્લાય કરો તો તમને 524 સુધી છે એ તમને આઈપીઓમાં મળી શકે છે. એટલે લગભગ તમે ગણો ને 24 થી 25% જેટલું ગ્રે માર્કેટ પ્રાઇસ હાલ છે એ બોલાય છે. અને તમારી પાસે 2 દિવસનો સમય છે, સોમવાર અને મંગળવાર. સોમવારે 20 તારીખ અને મંગળવારે 21 તારીખ છે આઈપીઓ ક્લોઝ થવાનો છે. હવે આઈપીઓ ભરવો કે નહીં એ ખૂબ જાણવું જરૂરી છે. તો આઈપીઓ ની અંદર જો તમે શોર્ટ ટર્મ માટે લેતા હોય, લિસ્ટિંગ ગેઇન જ તમારે ખાલી લેવું હોય તો મલ્ટિપલ અકાઉન્ટ્સ માંથી છે તમે આઈપીઓ અપ્લાય કરી શકો છો અને તમને સારું એવું લિસ્ટિંગ ગેઇન છે મળી શકે છે. ધારો કે તમે 20 થી 25 આઈપીઓ છે એ અલગ અલગ અકાઉન્ટમાંથી અપ્લાય કરો છો, તમને 5 પણ આઈપીઓ જો લાગે તો તમને એક આઈપીઓ ની અમાઉન્ટ જેટલું છે એ તમને રિટર્ન મળી શકે છે. અને જો તમે લોંગ ટર્મ માટે વિચારો છો તો લોંગ ટર્મમાં તમારે છે એ આઈપીઓમાં ખાસ એ જાણવું જરૂરી છે. કંપનીની ઓર્ડર બુક પણ મોટી છે, કંપનીના પ્રોજેક્ટ પણ મોટા છે, એટલે થોડુંક છે એ તમારે લોંગ ટર્મમાં ટાઈમ છે એ જાળવીને છે એ આમાં ઇન્વેસ્ટમેન્ટ છે એ કરવું જોઈએ. તો આવું જ આઈપીઓ વિશે અને સ્ટોક માર્કેટ રિલેટેડ જે પણ તમારે સાચી માહિતી અથવા નોલેજ છે એ મેળવવું છે તો આપણી યુટ્યુબ ચેનલ છે ગુજુ ટ્રેડ એક્સપર્ટ, એને છે એ સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્રોને શેર કરી દો કે જે પણ સ્ટોક માર્કેટ રિલેટેડ ન્યૂઝ છે એને સરળ ગુજરાતી ભાષામાં છે એ આપણે શીખવાડવાના છીએ. અને તમારા કોઈ પણ ક્વેશ્ચન હોય આઈપીઓ રિલેટેડ તો એ છે નીચે કોમેન્ટમાં છે એ તમે પૂછી શકો છો.